10,000 કરોડનું કૃષિ સહાય પેકેજ જે આ મસ્ત મોટો આંકડો જાહેર કરવામાં આવ્યો હતો, હવે એ આંકડા પાછળની હકીકત ધીમે ધીમે સામે આવી રહી છે. આવું એટલા માટે કહી રહી છું કે જે 10,000 કરોડનો મસ્ત મોટો આંકડો જાહેર કરી દીધો, એ આંકડો એક એક ખેડૂતના ખાતા સુધી પહોંચીને કેટલો નાનો બની ગયો છે એ તંત્રએ હવે જાણવાની અને ખેડૂતોને પણ એ સમજ આવી ગઈ છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. 10,000 કરોડના કૃષિ સહાય પેકેજને લઈને જે મસ્ત મોટો આંકડો જાહેર કરવામાં આવ્યો હતો, એની પાછળનું સત્ય હવે ખેડૂતો બતાવી રહ્યા છે. કારણ કે જે 10,000 કરોડનો આંકડો એ સંયુક્ત આંકડો હતો અને એને એક સાથે દર્શાવવામાં આવે તો એ ખૂબ મોટો લાગતો હતો, પરંતુ એ એક એક ખેડૂતના ખાતા સુધી પહોંચ્યા પછી કેટલો નાનો બની ગયો છે એ તંત્રએ જાણવાની જરૂર છે. અને ખેડૂતો પણ હવે જાગૃત થયા છે કે મોટો આંકડો જે 10,000 કરોડનો જાહેર કરવામાં આવ્યો હતો એ ખેડૂતના ખાતા સુધી પહોંચતા એક એક ખેડૂતના ખાતા સુધી પહોંચતા એટલો નાનો બની ગયો છે કે એનાથી ખેડૂતનું ભલું થાય એમ નથી. વાત કરી રહી છું ગોધરાની. ગોધરાથી કૃષિ સહાય પેકેજમાં અન્યાયનો સૂર જે છે તે આભે ચડ્યો છે. સરપંચોએ કલેક્ટરને આવેદન પાઠવી અને ખેડૂતો માટે ન્યાયની માંગ કરી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન બાદ જાહેર કરાયેલું કૃષિ સહાય પેકેજ ખેડૂતો માટે અપૂરતું સાબિત થતા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગોધરા તાલુકાના વિવિધ ગામોના સરપંચોએ એકત્ર થઈને આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સુપરત કરી વાસ્તવિક નુકસાન મુજબ વળતર આપવાની માંગ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત દિવસોમાં થયેલા કમોસમી વરસાદ અને માવઠાને કારણે ગોધરા પંથકમાં ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું હતું. સરકાર દ્વારા આ નુકસાનીના વળતર રૂપે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ખેડૂતો અને સ્થાનિક આગેવાનોનો આક્ષેપ છે કે આ સહાયની રકમ નુકસાનના પ્રમાણમાં નહીવત છે. ખેડૂતોને થયેલા ખર્ચ અને બગડેલા પાકની સામે મળવાપાત્ર સહાય ખૂબ જ ઓછી હોવાથી ધરતીપુત્રોમાં અસંતોષની લાગણી જન્મી છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે ગોધરા તાલુકાના સરપંચો મેદાને આવ્યા છે. સરપંચોમાં પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદન પત્ર આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે સર્વેની કામગીરી અને સહાયના ધોરણોમાં ક્યાંક કચાશ રહી ગઈ છે. તેમણે માંગ કરી છે કે ખેડૂતોને થયેલા વાસ્તવિક નુકસાનને ધ્યાનમાં રાખીને સહાયની રકમમાં વધારો કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ અંગે પુનઃ વિચાર કરવામાં આવે. આવેદન પત્રમાં સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે અને પૂરતું વળતર ચૂકવવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર રજૂઆતો કરવાની ફરજ પડશે. હાલ તો આ મુદ્દે તંત્ર કેવો પ્રતિસાદ આપે છે તેના પર ખેડૂતોની મીટ હાલ મંડાયેલી છે. પરંતુ વાત છે એ 10,000 કરોડનો મસ્ત મોટો આંકડો જે તંત્રએ જાહેર કર્યો હતો એ ખેડૂતોના એક એક ખેડૂતોના ખાતા સુધી પહોંચ્યા પછી એ આંકડો માત્ર 22,000 થઈ ગયો છે. હવે એ 22,000માં ખેડૂતને દવાનો, ખાતરનો, બિયારણનો ખર્ચ બાદ કરવો કે નિંદામણનો ખર્ચ બાદ કરવો, એ 22,000માંથી ખેડૂતોએ પોતાની 4 મહિનાની મહેનત બાદ કરવી કે મજૂરી બાદ કરવી, અને 22,000 શું ખેડૂતોને હેક્ટર દીઠ જે સહાય આપવામાં આવી છે શું એ પૂરતી છે? બિલકુલ પૂરતી નથી. કારણ કે તમે અત્યારે રાસાયણિક ખાતરો, બિયારણો અને રાસાયણિક દવાનો હિસાબ કરો ને તો એ પણ 22,000 કરતા વધારે છે. હવે એમાં તમે ખેડૂત જે મજૂરોને બોલાવે છે, મગફળી ભેગી કરવાની હોય કે કપાસ વીણવાનો હોય, તો એ મજૂરી હવે એટલી મોંઘી દાટ થઈ ગઈ છે કે આ 22,000માંથી ખેડૂતે મજૂરીનો ખર્ચો કાઢી શકે એમ નથી. ત્યારે આ 22,000નો જે આંકડો છે એ ખેડૂતોને કોઈ રીતે પોસાય એમ નથી ને હવે એ ખેડૂતોમાં ભારે રોષનો સૂર પણ જોવા મળ્યો છે. ગોધરાથી આ સૂર ઉઠ્યો છે કે કૃષિ સહાય પેકેજના જે ફોર્મ ભરાયા છે ત્યારબાદ ખેડૂતોને જે કૃષિ સહાય પેકેજ આપવામાં આવ્યું છે એ કૃષિ સહાય પેકેજ ખેડૂતોને પોસાય એમ નથી. અમારી રજૂઆત પંચમહાલ જિલ્લા અને ગોધરા તાલુકામાં જે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી પાકના નુકસાનીના વળતર બાબતે, જે હેક્ટર દીઠ જે ચૂકવણી કરવાની જે સરકારે વાત કરી હતી, પરિપત્ર જાહેર કર્યો હતો, એ બાબતે અમે બીજા જિલ્લાઓ, બીજા તાલુકામાં જોયું તો ગોધરા તાલુકા અને પંચમહાલ જિલ્લા કરતાં બીજી જગ્યાએ વળતર સારું એવું ચૂકવવામાં આવ્યું અને ગોધરા તાલુકામાં ખૂબ ઓછું વળતર ચૂકવવા માટે આવ્યું.
એ બાબતે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે બધા સરપંચો આવ્યા હતા ગોધરા તાલુકાના. શું માંગ કેવા અને પ્રકારની વિસંગતતા જોવા મળી? વિસંગત એવી છે કે અમુક જગ્યા જોવા મળી તો અહીંયા હેક્ટર દીઠ જોવા માંગે તો ગોધરા તાલુકા પછી પંચમહાલ જિલ્લામાં અમુક જગ્યાએ હેક્ટર દીઠ અમુકને 2500, 3500, 4000, 5000 આપવામાં આવે છે. એ જ વસ્તુ સાવલી તાલુકામાં, ખેડા જિલ્લામાં 35000, 32000, 36000 એવું ચૂકવણું કરવામાં આવ્યું છે. તો ખરેખર આ રકમની બાબતમાં તો ઘણો મોટો ડિફરન્સ છે. તો સરકારની અમારે રજૂઆત છે કે ભાઈ તમે વળતર ચૂક્યું, પરિપત્ર જે જાહેર કર્યો તો બધાને સમાન સાથે મળવું જોઈએ. તો અમને આ સમજ નથી પડતી કે આ કેવી રીતના સર્વે થયું અને આમાં કયા અધિકારીઓના લીધે આવું વળતરમાં શું થયું છે એ ખબર નહીં પડતી, કે ગફલત કરી છે કે ઊંચા નીચી કરી છે, શું છે એ સમજ અમને પડતી નથી. એટલે ખેડૂતો વતી અમારા સરપંચોની રજૂઆત છે સરકારશ્રીને કે જે ખેડૂતોને નુકસાન થયું છે એ બાબતે યોગ્ય વળતર ચૂકવવામાં આવે એવી અમારી વિનંતી છે અને અમારી રજૂઆત છે. સર્વે પ્રમાણે જે રકમ મળી છે કે નહીં ખેડૂતોને? સર્વે પ્રમાણે જે રકમ મળી છે ખૂબ જ ઓછી મળી છે, જે કશું જ ના કહેવાય. અમુકના ખાતામાં ખાલી 1100 આવ્યા છે, અમુકને 2500 આવ્યા છે, 3500 આવ્યા છે. અને અમે પેટામાં જે અમુક તાલુકામાં જે ચૂકવણું કર્યું છે એ એની કોપી બી અમે સાહેબને રજૂ કરી છે જોડે. ત્યારે તમારું આ વિશે શું કહેવું છે એ કમેન્ટમાં જરૂરથી જણાવશો અને આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.